માતાજી મિત્રો, તો અત્યારે આપણે જવાનું છે ખેતરે। તો મિત્રો અત્યારે અમારે જવાનું છે ગોજા બાળવા। મેં આવી જાય તો ગોજા પલળી જાય। તો મિત્રો અમે કોપરામાં આવી ગયા છે। હવે અમારા ખેતરે જશે। તો અમારા ભાઈએ પણ સાયકલ લઈને આવ્યા છે ખેતરે જવા માટે। તો મિત્રો ચાલો અમારા ખેતરે જાય અને તો વ્લોગ ચાલુ કરશો। તો એટલી ઘડા અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। વધુ વ્લોગને શેર કરજો। તમારી દીકરી સમજી અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। जय माताजी। અમે સાયકલ માથે તો અમારા ભાઈ કે સાયકલ આકે છે કેમ કે હું તો બાવળિયા ના લાગે। અમારે તો કુપરામાં બહુ બાવળિયા છે। અમારા ભાઈ કે ઉતરી દો। હા ઉતરી જા। હવે તો મિત્રો મારે ઉતરવું પડશે કેમ કે મારે રેત આવી ગઈ છે। તો મિત્રો વચમન વ્લોગને શેર કરજો। રબડિયું પડી ગયું છે। તો મિત્રો વચમન વ્લોગને શેર કરજો। તમારી દીકરી સમજી અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરना ભૂલતા। તો જય માતાજી। તો આપણા ખેતરે જાય અને તમને બતાવશું અમે। મિત્રો ફાઇલિંગ આપણે પહોંચી ગયા છે આપણા ખેતરે ગોજા વાળવા માટે। તો ગોજા થોડાક સેટા છે। તો ચાલો મિત્રો આપણે ગોજા પાસે જઈએ। તો અમારા ભાઈ છે મેં સાયકલ લઈને જતા રહ્યા છે। તો મિત્રો ચાલો આપણે જઈએ આપણા ગોજા વાળવા માટે। થોડો કાંઈથી થોડા ગાંજા સેટા છે પણ એક ખેતરમાં જ છે હો। એ અમારે આ ગલું પણ ભેગાયા છે। એનું નામ શીરું છે। અને અત્યારે હવે આપણે પહોંચી ગયા છો હેડો હેડો। અને અમારે થોડુંક દૂર ખેતર છે ને અમારા ભાઈ તો સાયકલ ધોડાવી રહ્યા છે। તો મિત્રો ચાલો આપણે જઈએ હવે આપણે ગોજા પાસે। ગોજા તો ઘણા બધા છે બાળવાનામાં જ 2-3 કલાક તો થઈ જશે હો। હવે થોડાક જ ગોજા સીટા રહ્યા છે। જો અમારે સાપરું છે આ પણ પડી ગયું હતું એટલે મેં લીધું। જો અમારે હવે ગોજા બાળવાનું શરૂ કરવાનું છે। તો મિત્રો હવે ગોજા પાસે આપણે પહોંચવા આવ્યા છીએ। મિત્રો હવે ગોજા પાસે આપણે પહોંચવા આવી ગયા છીએ ને ગોજાને પણ તમને હું બતાવીશ। તમે તો કદી ગોજા તો જોયા નહીં હોય। તો મિત્રો ચાલો અડધા ગોજા તો બાળી નાખ્યા છે ને થોડાક રહ્યા છે પણ થોડા ઘણા છે। મિત્રો અમારા ભાઈ જો મજાક ઉડાડી રહ્યા છે। ભાઈ આ વલોગ ચાલુ વલોગમાં કાંઈ કેવું છે એનું માઈને મને નથી બોલવામાં। તો મિત્રો હવે ફાઇલિંગ આપણે ગોજા પાસે પહોંચી જશે। તો ચાલો મિત્રો તમને ગોજા બતાવું। જો અમારા ભાઈ અહીંયા સાયકલે કાં કરી રહ્યા છે। જો 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 સાયકલને કેમ હાથેર કરો। એ તો હેડો મિત્રો હવે તો મને હું ગોજા બતાવું। આ રબડિયું લે રબડિયું જોઈએ। તો મિત્રો આ જો ગોજા છે આ મારે ગોજા છે મિત્રો। તો મિત્રો હવે ગોજા બાળવાનું આપણે શરૂ કરશું। હવે ગોજા બાળવાનું શરૂ નહીં કરો ગોજા બાળવાનું શરૂ નહીં કરો હવે પછી કરી નાખો ને તાર પણ। તો મિત્રો જો મારા ભાઈ છે એ ગોજા બાળવામાં શરૂ કરી રહ્યા છે। રબડિયું માથે રાખી દીધું છે। આ ગોજા જો હમણાં બધા ગોજા પડ્યા છે। જોવો પડ્યા આ બધા ગોજા છે। બેન વાયરો ખૂબ વાયરો માથે રાખો ને। તો મિત્રો હવે ગોજા બાળે છે હમણે મોટરસાયકલમાં જ જવું હમણે ગોજા બાળશે એટલે હું તમને વિડીયો બતાવીશ। જો રબડિયું હળગાવે છે અમારા ભાઈ રબડિયું હળગાવે રહ્યા છે। જો રબડિયું હળગાવી રહ્યા છે। તો મિત્રો ગોજા હવે બાળવાનું હમણાં શરૂ કરી દઈશું। રબડિયું હળગાવ્યું છે બાકેશ આપણા ગોજામાં ખાલી દઈએ। રબડિયું પૂરું નહીં લો અત્યારે તો બહુ હવામાન છે નીકળ મેં આવે એટલે ગોજા પલળી જાય। એટલે કીધું હેડો ને આપણે બેન ભાઈ જઈને બાળતા હો। તો પછી મને એક વિચાર આવી ગયો હેડો ને ત્યારે તો વ્લોગ ચાલુ કરી દઈએ।
ત્યાર પછી વિચાર્યા કે મને મન થયું કે હેડો વ્લોગ ચાલુ કરાતી આ તો કાર બળશે કે રબડિયું બળ હવે હળગ્યું છે મિત્ર રબડિયું રેડો આપણે બતાવો ગોજા કેમ હળગે છે તો મિત્રો જો આ ગોજા છે હવે હળગવા આવ્યા છે અને આમ તો આમાં અરેંડા હતા અને પછી હાચું રોટાવેટર રાખ્યું એટલે આ અરેંડાના પાઠ હતા ને એ બહાર ના ગળ્યા એટલે પછી અમારે લેવા પડ્યા લઈને પછી ઢગલા કરી દીધા તો મિત્રો જો હવે હળગી રહ્યું છે થોડાક પછી હમણાં હળગી રહેવા આવશે વારો મિત્રો એક ઘણું હળગ્યું બધા એક નાખશે અમાર ભાઈ તો હવે લેતા જશે જો હમણાં હળગાવેલા હમણાં ગોજો હળગી રહેશે તો મિત્રો હેલો આપણે આ ગોજો તો એક હળગાયેલો છે હવે બીજા ગોજે ત્યાં હળગા બહારું અમારા ભાઈ અને અમે ચાલી છે મિત્રો આ ગોજો બળેરો છે જો હળગી જશે હમણાં હળગી જશે એટલે હું તમને પાછો પણ બતાવી પણ અમારે તો ગોજા હળગતા રહેશે આ છે અમે તો સાંભળા હવે બીજે હળગી રહેશે તો ખૂબ હવા આવવાનું છે ને અત્યારે તો બહુ ગરમી છે હેડો આ ગોળામાં ઘણો દેવતા વિશે બહુ મોટો હે ને એટલે આ બે તો હળગાયા હે બે તો હળગેરા હે બે હળગી રહીશ આટલા બધા ગોળા બાપા હળગી આમાં તો દેવતા જુએ જ ને હેડો